શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત અસલ મોટું ઓખાહરણ. ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવામાં આવે છે. ઓખાહરણમાં કુલ 1 થી 93 કડવા હોય છે અને એને 3 ભાગમાં સાંભળવામાં આવે છે. પહેલા ભાગમાં 1 થી 31 સુધીના કડવા સાંભળવામાં આવે છે. બીજા ભાગમાં 32 થી 63 સુધીના અને ત્રીજા ભાગમાં 64 થી 93 સુધીના. એમ કરીને 1 થી 93 સુધીના કડવા હોય છે. આપણે ભાગ 1માં 1 થી 31 સુધીના કડવા સાંભળ્યા. હવે ભાગ 2માં 32 થી 63 સુધીનું કડવા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. કડવું 32. સહ્યર શત્રુ શે થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો. સહ્યર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે હો, છીતરી જાય છે દહાડી દહાડી રેહો. સહ્યર રે ભૂંડી સહ્યર શત્રુસી થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિયોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું એમ કરતા લીલા લહેર, અમૃત રસ શું પીધું હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પડ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માંગીશું, હું મારા સાજનને મળી તારા પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વિગડા તારો પિયો કોણ જે દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ. લખે છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તે પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ માળું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવ સાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત. લાવ સખી વિખી પિયું રે બાઈ મારો, કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રૂપિયા વાળી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેવી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને પીઠ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી શહેર ન રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બાણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ અજાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35. સ્વપ્નનું સાચું ન હોય સહ્યર મારી, સ્વપ્ન સાચું ન હોય ટેક એક રંક હતો તે રાજ્ય પામ્યો. સ્વપ્નાંતરમાં મોજાર રે હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નું.
એક નિરાધાર્યો તે ધન પામ્યું, સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો તારે, કોને લાવે પાસ સ્વપ્નું. એક મૂરખ હતો, સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સ્વપ્નું. એક વાંચ્યો તે સ્વપ્નાંતરમાં વેગ પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય છે ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય શહેર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગે ભેળીને પટ મેલીને, લેખ લાવીને કરમાં શાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, હે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે, સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ એક આરો આવે ને, આમાં હોય તે વહાલો બોલાય રે, ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે, બાળ બાળે આ તો નથી ગમતું રે, એણે રણ વગડામાં મેલા જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં શાહીને, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે, અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક રાય રે, નાગરલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિસ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે, અજમેર લખ્યું ને અલિયારવ લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યું, ને એક મુખા લખ્યા, ને અષ્ટક મુખા લખ્યા, ને સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા, ને ગંધર્વ મુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂઈનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાળ રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સુરઠ દેશ સુહામણો મુજને જોયા ના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ, સુરઠ દેશ સુહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેને એળે ગયો તાર રે. સુરઠ દેશ સુહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કચુંકી રાય, હરિચરણે ધરંત, સુરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નાંતરમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નાંતરમાં દીઠા હર ધરજીના વીર રે, આજ રે સ્વપ્નાંતરમાં દીઠો સુંદર વર ભરથાર, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્રલેખા કરતી રે, લેખણ લાવીને કરમાં શાહીને, હવે સોરઠ દેશ લખ્યા રે, ત્યાં નગર લખ્યું દ્વારકા રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજ સી શમાણી રે, લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા અને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તે તો એંધાણી માળિયા ઘરડાને માથે પાળિયા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા છે ભગવાન રે, ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે, તેને વડસસરો સૌ કહેતા રે,
હું પટણી ત્યારે ચોરી શાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીંછડીના વાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એના ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનુરુદ્ધ લખ્યા. ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણીવાર હું નહીં જાઉં દઉં જે ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પહેરો તો મુજને જલ્દી તીડો. ચિત્રલેખા એણી પેરે બોલી સજોડે છે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણાનો ઘોડો રે. કડવું 40. આપો આણી એ વર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી. ટેકમે સ્વપ્ને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાળે રે, તે વર મુને આપો હો આણી રે. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે ભીને વાન, તે વર મુને. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12 રે, તે વર મુને. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને. ચિત્રરેખા બોલી વાણ રે, શહેર મને થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાણે કોણ તે વર મુને. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને. કડવું 41. ઓખા કહે સુણ સાહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી. બાઈ તું છે સખીની દાતા, લાવ્યા સ્વામીની સુખ શાંતા. ચતુરાઈને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા. દૂરપંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયર ને સહિયર વાહલી છે, મેં જમણા હાથે ઘાલી. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, તે તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દે પક્ષિણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાઉં, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદ દે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્યા મારા કંથને તું ખોટી થાય છે સાની. જાતિ વેળા ઓખા કહે છે મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, મારા રખે પહેરતા ચૂડા. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. તું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ,
પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં, એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વેરી ગયો. વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ? એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંધે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તે માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવીશ. જીવે જપતી જાય, સોરઠ કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામમાં ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવ અને શામળીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે શામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા, તે ઘડીક વાર બેસે નહીં મુજ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત. કોઈ દાડો મુજને સંભારે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય. તમારા સુદર્શનનો તો ક્યાંથી પામું લાભ. ઘોડું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન. ત્યાંથી અઘોરી પરવરી જ્યાં પોઢ્યા પદ્યું મન. ત્યાંથી અઘોરી પરવરી જ્યાં મહારથી કેરો વીર. સોડ ઘાલીને પોઢ્યો મહા ધનુષ્ય ધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેળ કકડાઈ. માથે હિંડોળો લઈ લીધો, એ ઉલટ અંગનો સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતી દીઠી. નારદે તો ત્યાં હિંડોળો લઈ પરવરી, તે સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મુઝાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જોઉં. તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી વાર. આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જાને તારું ગામ. કાલે પછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળ્યા માય. વા વાઈને બારી હાલે, ખખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય. ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ. મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય. વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંકાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સજ્યા માય. આંધળી ચાકરણ અવતરે, પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી. તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ. હડકાઈ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ. પિયું પોઢ્યા હોય પારણે, કરડિયા આવ્યા હોય સાપરે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેને ન લહે મર્મ. સ્ત્રી સામે ભોળવે, પણ ખોએ પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું. કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય. એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર.
ઉસીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાઈ રે. કડવું 45. મહાબળ્યો તે જાગ્યો તેના બળનો નાવે પાર રે. હરોળ હાંક મારી કીધો છે હોંકાર રે. ધનક ધમક ડાકલા વાગે ઠાસે ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે. અહોરાત્રિ બેઠા છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી વર વરવા અરથ હો તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા તો થાય છે અન્યાય કેમ પણ હો અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગળગળિયાની શાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવ રાય જુક્તિથી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય પેખે રે ન અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દાઢી રે ન હોય પુષ્પક કનકનો ઢોલ્યો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વેરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછ ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સુનકાસુરને મારી રે 16,000 લાવ્યા રાણી રે નારી રે. તમે સમજો મનમાં રે તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ન નવ વર્યા રે. નવ પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે. કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે. વાતો વડવો માખણનો ચોર ચોર્યા વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછળ્યો રે. સત્રાજીત તે કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીંછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે. વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ. પૂછો તો છો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે. હિમાચળની ભાણેજી રે. ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન એનો વડવો બળી રાજન. એક સમય બળિયારાયે અજ્ઞ માંડ્યો રે. બળિયારાય જગ્નનો અધિકારી. તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ સાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો રે.
કરણહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય? બે જણના મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને બે જણને મારી, ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગી આવી આડી. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલસોમાં. મારા જીવના જીવ પ્રાણ, મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલસોમાં. સાસુડાના જાયા, મળ્યા મને મેલસોમાં. સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલસોમાં. ત્યારે અનુરુદ્ધ બોલ્યા, વાણ સાંભળ સુંદરી, એ અબડાને નાખ્યા બોલ અમસું લડી. મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી કૌભાંડની, તે આપ પગની ખાસલડી. ત્યારે અનુરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું? તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું સહી. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને માળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની? પરણવા માળિયા માય રાજકુમારી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાઈ રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજા મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે નવસર રાય રે. દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણુ સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠા સૌ શહેર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે છે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી શહેર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાંખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અને વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશ દાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મારા બાપ વેરી થયા છે, મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી શહેર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. અમે કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખારે આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેને ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈને તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાના અભિલાપ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના ધન, મેઘ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસ્વીના મન ન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેને મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોર કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર સદન પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને માહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. માહ્યો માહ્યો ભ્રકુટીને જોડે, માહ્યો માહ્યો તે મુખને મોડે. માહ્યો માહ્યો છે ટીલડી વડે, માહ્યો માહ્યો કેસની લટે. માહ્યો ઘૂઘરીના ઘમકે, માહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિચાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિચાર્યું હીરનું ધ્યાન, હરિનું ધ્યાન. ઓખા સુખ તણુ સાગર, તેણે વિચાર્યો રત્નાસાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતી, હીડે આંખની પૂંઠડ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નીર ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમે. શુદ્ધ બધું તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહીં. ચોમાસું તો વહીં ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે. એટલે આવ્યો છે અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નાર. હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક કરાયનું રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ રે. રાતી આંખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર કાઢતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યો સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુરો કેરો નાથ. રાયજી સાંભળ્યો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યા ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પીર. તેને કોઈ જાણે નહીં, તમે તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન.
ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાડ. શું થાશે નાથજી રે આવી લાગી જંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદળી કેરે રે વણ. કશ્યા વિના રે કંચુડી પહેરી અવળે વણ. બારે બાળકી રે ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે મુજને સાચું કહોને આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત. ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ. ઉઠો ઉતરો રે નહીં તો ચડીને જોઈશું રે માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો રાઈ કોપ્યા છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાંકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં ઘડપણ ગઈ શાન કન્યા. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન કન્યા. હું તો ડાહ્યો દાનો તને જાણતી. ભારેખમ કૌભાંડ એ વાળ કોને ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ કહેવા દેને મારી માતને પછી તારી વાત. હત્યા આપું તુજને કરું દેહનો પાત. કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો લેકે પડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. કન્યા એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેવડાવ્યું જુઓ ચઢીને આવાસ. કન્યા કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગાડ્યા નિશાન. માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. કન્યાએ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપશે સ્વામીન. કન્યા હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાંડીઓ કંપી નગરી બદ્ધ. કન્યાએ મંત્રી કહે શુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. કન્યાએ ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહીં. માંડી જુઓ યુદ્ધને હવડા જાઉં કહી. કન્યાએ આસો ઉધમ વઢવા તણો નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. કન્યા નાથ કહે સોણ સુંદરી વાત સઘળો થઈ. હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. કન્યા જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કરી છે. છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રહી. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનુરુદ્ધ ખોડેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભગ દોડ્યા સબડા. મંત્રી કહે ભાઈ શબળ શોભે જેમ હરી ઉછંગ કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતાસંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો. નિસંગ થઈને જે બેઠા નીલજ નર નારી હાસ્ય વિનોદ કરે ઘણો. લજ્જાને ન આણે મારી ઓખાને અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ. પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આંખલડીને ભ્રકુટ રહી ખમખમી. રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળો ધર્યો શુભટો સર્વે બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી
જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુમાથે કેમ થઈ બેઠો સ્વસ્થ? બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢી બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાતકુળને ગામ? યથાર્થ તું ભાખજે, કેમ શિવ્યું ઓખાનું ધામ? અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો શુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જમાત્ર. મંત્રી કહે, અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન? અપરાધી પૂરણ ઉત્તર બેઠો, તને બાણરાયની આણ. આ દાનો તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો, પડ્યો રણવાસી ચૂપ. સિંહ હોય તો હાંક ઉઠે, પણ દિશે છે જાંબુક. 2 જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, એ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીધું, ઓખા થઈ નિરાશ. અરે દૈવ, આ શું કીધું? મનમાં હતી મોટી આશા. વાલા કેમ વડશો રે મારા પાતળિયા ભરથાર? વાલા કેમ અટેક કરે પીયું તમે એકલા? ઘરમાં નથી ધનુષ્યન બાણ, એ પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણવાલા. આછી પાડી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી વાલા. આબોળે પાળોટે અવની પર, રુદન કરે અપાર. બોલતી બોલે નહીં, નયને વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળી શરીર વાલા. મારા માતા પિતાએ જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઢ વાલા. કડવું 56. ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ફૂક, એમાં એવું યુદ્ધ કરીએ તે જાણો નગર લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્ય બાણ, એ ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિદ્યાત્રી અવતાર, ઓખાને તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં, ગદા તો નવ દીઠે, ચમકીને પછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે, મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારકામાં મૂકી. અનિરુદ્ધ કહે, શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાને નારદ સાંભળ્યા, માળિયા મોજાર. નારદ કહે, મુજને કેમ સાંભળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નને ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જાઉં છું, આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને તાણ તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધુઈ, તોડ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, સાને વઢું, હથિયાર નથી કંઈ એક. જોધા ઝાઝા જોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે, ઓખાબાઈને તું આદ્ય જગતની માત. મારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી જેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાયા, 4 લાખ જોધા તરવરિયા, તે શામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર, છૂટે ઝાઝા બાણ માળિયાને ઢાંકી દીધું, જેમ અભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખ્યા બાળ, ઊંચેથી આવીને પડે છે આણે સરવળ કાળ. ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકાર કરતી આવી, તે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું, આપે નાઠા જાય.
રહો રહો શા માટે નાસો, કાં થાયો રાંક. હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન ધ્રુજે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને, કટક થયું નાશ. યોદ્ધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સાંભળવા ઘણું કરી પુકાર. નાસ રાજા ભોંગાળ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો, કહું છું એને તો આ ઠામ. યોદ્ધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તંબુર ફરસી, ઘોડા હાથે નાળ. તોપ કવચ રણભાલા બરછી, મૃદગર ને ભીંડી માળ. સાંગ ઘેડી ગુપ્તી ગદાને, ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને, કોઈકના કકડાય. કુંભસ્થળ ફાટી ગયા ને, પડ્યા તે પૃથ્વીમાય. અનિરુદ્ધ પછી વિચાર્યું, ગદા પડી છે ધણ. યોદ્ધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ. કાળચક્રની પેઠે જેણે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ યોદ્ધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા ઝડતી કેસ. કોઈને અડબોથ મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાગી નાખ્યા, હાથની લપડાકી. કોઈને મારી ભૂકો કીધો, ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાળ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા યોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર, દિશે છે કોઈ બળિયો. ઘણીવારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળ, જય યોદ્ધાએ સંભાળ સાંભળ્યું. કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું ન કોઈ ન દીઠ્યું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ કહે શું, મારો લાગ્યો ભારે ભૂતપાળમાં. મતવાલું, સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળો દીધું છે. બાળમાં રે 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. મતવાલો, કહો પ્રધાન હવે સી વલે થાશે. બાળ પડ્યો જંજાળમાં રે, રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાણ કાળમાં. મતવાલો, વિખ્યારે વળગ્યો તે નહીં થાય અળગો. જેમ માખી મધ જાળમાં રે, બાળકને બકરી સાને ધારો. જણાય સિંહની ફાળમાં. મતવાલો, બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો. કડવું 57. કૌભાંડ કહે, તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એક ભોંગળે 10 લાખ માર્યા, તેને ન રાહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુझને પડી અસંગે વાત. એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ. 26 નારી પરહરી, માટે ભોગે ક્ષય રોગ. આવો અહંકાર હું અનેક કહું, સંભાળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગ્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યું ઉત્પાત.
હવે તત્પર થઈને શેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યું, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ રામે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યું, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાઈ ગઈ છે સૂદને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ, તમે પૃથ્વી ઉપર શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કયું કામ. સોણિતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ધામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્યા સઘળી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરિવર સરખો, મદન ગળિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવતી, પાખોર્યા કીકાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા, આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જળ્યા માણેક અપાર. મેળા ડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સઘળું પરવડ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળ કવચ, ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા ગઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવો માહે જુદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ જ કહી, બાલિયા શું વઢવા બીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલે જુદ્ધાનેક. દેવ્યને વાહન તમો પગપાળા, એક કઠણ તમો શું વાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે શોહે પિતાંબર. દૈત્યને સાંગને બાહુભલા, બહુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમે શું કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદું, સ્વામી પછી અસુરને ભેદું. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્ર જુદ્ધ કરતા જેમ જોઉં. મુવા દૈત્ય કરે હોંકાર, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ. હાકે ઇન્દ્ર જાય આસમાન, જન સ્તંભે તાતની હાકે. બાણે સૈન્ય ચઢાવ્યું ચાંકે, જેને નામે તે મેરુ હાલી. ચક્રધારી સરનામું નવ ચાલી, ક્ષત્રિય સાથ રહે છે બીતો. તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી. સે ધાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ શામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામ્યો શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહોર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે.
ધન ગાજે કેસરી દેફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વેંઢળ જાળ. હાકે વાઘન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જુદ્ધો રહે કો પેસે, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અડગી કીધી. ગાજ્યોને ભોંગાળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો. છજેથી કપીને પેઠે પેડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનુરધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશો, બહુ સિંહમાં બગલું બસો. જો મુગટ મંત્રીને ચરણે ધરો, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આ વાક્ય સાંભળી અનુરુદ્ધ ધાર્યો હોંકારો કરી. નાખે દૈત્યના ખાડા મુગલ દલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધ ને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી મારને ગોળા. બોલે દંદુભીના ગળગળાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસ્વાટ, રથ ચક્ર વાજે ગળગળાટ. હોય હોય ઘણા હણહણાટ, દેખી દોહલો નાથને ઘાટ. થાય ઓખાને ઉચ્ચાટ, પછી દાનવને વળ્યા દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલી કેસ. કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભોંગળને ભડાકે. કોઈના મોં ભાગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ. કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા. મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે. બળ દેખી આખો ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધને દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરની જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથરે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર્સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયાઓ સાથ બાથ, બાથ કેમ ભીડશો જાદવજી. સામે દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડોરે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતે રે જાદવજી. એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ રહેશો રે જાદવજી. અસુર અવર્ણ ધાયા, તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીને ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો, મારો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ન ધાવો, વઢો તો ફાંસું રે જાદવજી. મારી ફરક છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુખ દેહલડીના હંસ, મૂકેને જુદ્ધ રે જાદવજી. પાછા વળજો લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણિયા સી તીવરે. રાણીજી અમો બાણ થકી ઓસરશું, તો કરશું શિવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ 1000, દળ સંહાર દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણકી ઓસરે તો, લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આળ રે રાણીજી. નાઠે આવે આળ, ન કીજે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથને સાદ, હઠીલા રાણા. ઓ સા સારું ઉન્માદ, હો હઠીલા રાણા.
હું તો લાગુ તમારે પાઈ, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાળને કરું પ્રણામ, હો હઠીલા રાણા. કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીને ન પેલે તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગનને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જળ રોન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાનને શ્વાન, હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે 16 વરસ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અવસાર, હો હઠીલા રાણા. માહો માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દૂધંભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા. એ તે સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પારખ બખ્તર પહેર્યા ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા. આ વાજે ઘૂઘરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જુદ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા. તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્ય અસુરને અનિરુદ્ધ લીધો ઘેરી. કાન કુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની. રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાઈને શું કરું જો, ભોંગળ ધરી ફોગટ. વેરી વાયસ કોટી માળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત. વીંટો 14 સહુ મળીને, પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વે, હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો, સૈન્ય બિહામણી. પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી. આદળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી શું કોમળ. અરે દય હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેસ વહી. આ જોધા પીને મારશે, દેવડા જેવું નહીં. અભર્ક મારો એકલો, હવે વીંટી વળ્યો અસુર. એવું જાણીને સહાય કરજો આ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ. જો આજ આવશે તમ પુત્રને, તો લાજશે જાદવ સહુ. પ્રજા પ્રતિબાળો છો તમે પનોતા મોરારી. સાંભળ સર્વેને લીજીએ, ન મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારું છોરું. લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી, પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની, ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે છે મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ. વીંટ્યો વેરીએ જેમ ભક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ, ગગડે નિશાન. અનતભ્રક એમ વીંટ્યો, જેમ શોભે છે ઇન્દુ લઘુ.
જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજની સૂંઢ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વળતો નથી બાળના જે બહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટિ મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલેને કેસ રૂપનું છે જેમ વૃક્ષ આ સમયે કોવાડને અથવા ભોંગળ રે કર ધારી અરે ટાળું રીપુ સંસાર ઉતારું એનો ભાર શિવ બાળનું બળ છે માહેશ્વરનો સાથ કે પેટાળનો પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર અથવા કોઈ પંખી દિશે વંખેર્યો પર ત્યારે હસવું આવ્યું બાળને એ શું બોલે બાળ કૌભાંડ સાંભળે એ તને દે છે ગાળ બળી સૂત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે નફટ લંપટ નથી લાજતો વીંટોળો હળવા સર્વે કોલ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કે ઉગરે જેમ સિંહ આગળથી અજ અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાષે સાજું કરે જેથી શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંભી દીધું. કડવું 62. આવ્યો કુંવર રથે માથા ભારે આવ્યો બાણાસુર વેગે કરી યુદ્ધાને નવ માએ સૂર ચઢી આવ્યું જેમ સાગર પૂરો વાજે પંચ શબ્દ રણતુર મારી યોદ્ધા કર્યા ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાણ થયું કટક દળ ભેડાભેડ જેમ કાપે કો વાળે કેર આવ્યા એટલા ધરણી ઢાળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદાને વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ બાણાસુર ઉપર ભોંગળી પડી ભાગ્યો રથ કડકડી રાયની ગઈ છે શુદ્ધને શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન હાય હમણાં ભોંગળ આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થાય અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બાંધશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળે સંચર્યો અનિરુદ્ધે વિચાર વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ આ ફેરી એ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગળગળ્યો લાટો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયા માય. કડવું 63. મધુરેને સાદે રેહો ઓખા રૂવે માળીએ રેહો બાઈ મારા પીયુને લઈ જાય સખી મારા થકી નન ખમાય હમણાં કોઈ કહેશે રે હે પીયુને માળિયા રે બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો શો સંતાપ સે નથી મરતો પાપી બાપ માથેથી આપ તૂટે રે હો પડજો સગા બાપને માથે રે હારે માથા કંથની કોમળ કાય એવા મારતે કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયાળ રંડા પણ આવ્યું રે હો બાળપણા વેશમાં રહી